બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભાવનગર રોડ, પાળિયાદ રોડ, ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। સાળંગપુર રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। ગઢડા, ઢસા, નાગલપર, જોટિંગડા, પાટણમાં પણ ભારે વરસાદ પડ્યો છે। પીપરડી, ભંડારિયા સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ થતાં મહિલા કોલેજ રોડ પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થયા છે। આ વિસ્તારમાં પાણી ભરાવાની વર્ષોની સમસ્યા છે। તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માટે લોકોએ માંગ કરી છે। સવારનો આમ તો કાલ રાતનો ધીમી ધારે ચાલુ છે। આજે તો 2 દિવસની વધારે આગાહી છે। બોટાદમાં રેડ એલર્ટ જેવું છે। અત્યારે કેવું ક્યાં પાણી ભરાણા છે? અત્યારે અહીંયા ગોકુલ મેડિકલ વિસ્તાર છે। આ એલજે શાહ ગર્લ્સ હાઈસ્કૂલ બાજુ અહીં બધી સ્કૂલ કોલેજો આવેલી છે અને સમયાંતરે પાણી અહીંયા ભરાતું રહે છે। કેવી તકલીફ પડે છે વાહન ચાલકોને તમને હાલવામાં? બહુ જ તકલીફ પડે છે કેમ કે બધા વાહનો અહીંયા પાણીમાં અમુક ફસાઈ જાય છે। રાહદારીઓ તેમજ વાહનોને વધારે તકલીફ। સવારનો ધીમો ધીમો વરસાદ ચાલુ છે। પાણી ભરાઈ ગયું છે। મહિલા કોલેજ પાણીનો નિકાલ નથી થતો અહીંયા। કેટલા સમયથી આ સમસ્યા છે? દર વર્ષે ભાઈ દર વર્ષે કેટલું પાણી છે? પાણી ઘણું છે, ઢીસણ સુધી પાણી। કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે, વાહનોને ફૂલ તકલીફ પડે, નિશાળોને, કોલેજોને।